एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवान की जय। भगवान स्वामीनारायण एकादशीનો મહિમા ગઢપુરની અંદર રહી અને બધા હરિભક્તોને જણાવ્યો છે, પોતે પણ આ ઉપવાસ કર્યો છે। હવે રાત્રિને વિશે શ્રીજી મહારાજ એ પોતે હરિભક્તો સહિત જાગરણ કરે છે, કારણ કે પોતે વ્રત કર્યું છે અને વ્રતના નિયમાનુસાર જાગરણ પણ કરવું જ જોઈએ। એટલે રાત્રિને વિશે જાગરણ કરી અને ત્યાં કીર્તન અને ધૂન ઇત્યાદિ કરાવ્યા છે। રાત્રિ લાંબી ચાલી અને રાત્રિના લગભગ ત્રીજા પહોરની અંદર શ્રીજી મહારાજ પોતે સભામાંથી ઊભા થઈ અને જે રસોઈ ઘરો હતા ત્યાં જે પકવાન બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું, કારણ કે આવતીકાલે બારસ છે અને ઘણા બધા સંતો ભક્તોને જમાડવાના છે, એટલે રસોઈ ઘરોની અંદર પકવાનો બની રહેલા હતા વિવિધ પ્રકારના। એટલે એ જોવા માટે શ્રીજી મહારાજ સ્વયં પોતે રસોઈ ઘરની અંદર પાઠશાળામાં જાય છે અને ત્યાં જઈ આ બધું દર્શન કરે છે, જઈને જોવે છે અને જે સ્થાનમાં લાડુબા બધા પકવાનો બનાવી રહ્યા હોય છે એ સ્થાનની અંદર જઈ અને લાડુબાને કહે છે કે હે લાડુબા, તમે તો જે આ પકવાનો બનાવ્યા છે એ તો અન્નકૂટની અંદર બનાવ્યા હતા એના કરતા ખૂબ ઓછા છે, અને આને જોઈને એવું લાગે છે કે આ પકવાન આવતીકાલે ચાલી નહીં રહે, એકાદ પંક્તિ કદાચ જમી રહે ત્યાં સુધી કદાચ આ પકવાન ચાલશે, એનાથી વિશેષ કંઈ ચાલે એવું લાગતું નથી। અને આપણા હરિભક્તોને સંતો તો જો કેટલા બધા છે, એટલે અહીંયા કંઈ બરાબર લાગતું નથી, હજુ વિશેષ પકવાન બનાવવાની જરૂરિયાત છે। ત્યારે લલિતાબા પણ સારો એવો ઉત્તર આપે છે, કહે છે શ્રીજી મહારાજ, અમે બધું બરાબર જ જાણીએ છીએ, પકવાન કેટલા બન્યા છે ને કેટલા નથી બન્યા અમને બધી ખ્યાલ છે, કેટલા હરિભક્તો છે એ પણ ખ્યાલ છે, માત્ર તમારા હાથના સ્પર્શની રાહ જોઈએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે તમારા હાથનો સ્પર્શ થશે એટલે પકવાન ભલે વધારે હોય કે ઓછા, જેટલા હરિભક્તોને સંતો અહીંયા જમશે એ બધા સંતૃપ્ત થશે, એમાં શંકાને સ્થાન નથી। આવો લલિતાબાને નિશ્ચય હતો મનોમન, અને એ પણ અહીંયા શ્રીજી મહારાજને જણાવ્યું કે શ્રીજી મહારાજ પણ પોતાનું મુખ નીચું કરી અને મંદ મંદ હસવા લાગ્યા। રાત્રિનો છેલ્લો પહોર આવ્યો એટલે સંતો હરિભક્તો સહિત ગેલા નદીની અંદર સ્નાન કરવા ગયા, પોતાનું નિત્ય કર્મ ઇત્યાદિ પરવારી અને પરત પાછા દરબાર ગઢની અંદર આવ્યા છે। તો આજ શ્રીજી મહારાજ હવે બારસના દિવસનું પૂજન પણ શરૂ કરે છે। બારસની જે પારણાની વિધિ હોય એની શરૂઆત કરી અને એમ કરતા કરતા પૂજનની અંદર પણ ઘણો સમય વ્યતીત થયો। ત્યાર પછી સભા ભરી અને શ્રીજી મહારાજ થોડું ઉપદેશાત્મક વાત પણ કરે છે, અને ત્યાર પછી કોઈ હરિભક્ત અહીંયા કહેવા આવે સભાની અંદર કે શ્રીજી મહારાજ પકવાન બધા તૈયાર થઈ ગયા છે, રસોઈ બધી તૈયાર છે, માટે હવે ખાલી આપની રાહ જોવાય છે। એટલે શ્રીજી મહારાજ સંતો એમની પ્રથમ પંક્તિ પડાવે છે, અને આ વખતે તો જે બ્રહ્માનંદ ઇત્યાદિ સંતો જે અન્નકૂટના વખતે જ્યારે પીરસી રહ્યા હતા એ બધા સંતોને પણ હવે તો જમવા બેસાડી દીધા અને પોતે બ્રાહ્મણો સહિત પીરસવા માટે પધાર્યા। પ્રથમ તો બ્રાહ્મણોએ બધું જે વ્યંજન હતા
એ બધા જમાડી અને બધાને તૃપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. પછી શ્રીજી મહારાજ એ અંદર રસોઈની ઘરની અંદરથી લાડવા ઇત્યાદિ બધું મંગાવ્યું અને પછી જાતે પીરસવા આવ્યા. કોઈનામાં 2 લાડવા, કોઈનામાં 1, કોઈનામાં અડધો, જેવી જેની રુચિ. એમ બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, આ બધા સંતોને વારંવાર પીરસવા લાગ્યા. અને પછી જેવી રીતે અન્નકૂટ વખતે પીરસવાની લીલા કરી હતી એવી જ લીલા અહીંયા પણ કરી. અને જ્યાં સુધી કોઈ સિંહ ગર્જના ન કરે ત્યાં સુધી વારંવાર પીરસ્યા કરે અને બધાને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે. વળી ત્યાં બ્રહ્માનંદ સ્વામી હતા. તો બ્રહ્માનંદ સ્વામી બૂમ પાડીને શ્રીજી મહારાજને બોલાવે છે કે પ્રભુ, ભગવાન અહીંયા આવો. આ અમારી પાસે આ નિત્યાનંદ સ્વામીનું પાત્ર તો જો ખાલી પડ્યું છે, એની અંદર કઈ લાડુ કે ઇત્યાદિ છે જ નહીં. તો શ્રીજી મહારાજ કે અમે ક્યાં ના પાડી છે, અમને કેવું જોઈએ ને તમે આપી દઈએ. તો કે તો વારંવાર માંગતા શરમાય છે, એટલે કે તમે તાર પીરસી જ દો. આવા પ્રકારની ક્રીડા કરી બ્રહ્માનંદ સ્વામી. કારણ કે એ વખતના સમયમાં બ્રહ્માનંદ સ્વામી આ કે ઠઠા મશ્કરી કરવા માટે ખૂબ જાણીતા હતા. અને જ્યારે શ્રીજી મહારાજને પ્રસન્ન કરવાના હોય એટલે બ્રહ્માનંદ સ્વામી આગળ થાય. પછી વળી પાછા શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને અડધો ને રીતે લાડુ આપતા હોય છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ, આ મારું પાત્ર પણ ખાલી છે, મને પણ આપો. કે મને અડધો શું કરવા આપો છો, મને 1 આપો, 2 લાડુ આપો. એમ કરી શ્રીજી મહારાજ પાસે લાડુ માંગ્યા અને વારંવાર પોતે જમી બીજાને જમાડી અને સંતૃપ્ત થયા. આ રીતે બધા સંતો આનંદપૂર્વક શ્રીજી મહારાજના હાથને દ્વારા પ્રાપ્ત થયેલી પ્રસાદી જમી અને સંતૃપ્ત થયા. ત્યાર પછી તો ક્ષત્રિય હરિભક્તો હતા, પાર્ષદો હતા, એ બધાની ભક્તિ પણ થઈ અને એની અંદર પણ શ્રીજી મહારાજે બધાને પ્રસન્ન કર્યા. અને ત્યાર પછી સ્ત્રીઓની પંક્તિઓ થઈ અને બીજા હરિભક્તોની પંક્તિઓ થઈ અને બધા જમી રહ્યા ત્યાં સુધી જરાય પણ ભોજન ખૂટ્યું નહીં. આ વખતે પણ શ્રીજી મહારાજે એવી દિવ્ય લીલા કરી બતાવી. બારસનો અડધો દિવસ આ રીતે સમાપ્ત થઈ ગયો છે. સાંજનો સમય થયો. શ્રીજી મહારાજ સાંજના સમયે સંધ્યા કાળે આરતી ઇત્યાદિ થાય એ વખતના સમયે સભા કરી અને વિરાજમાન થયા છે. હવે સભાની અંદર શ્રીજી મહારાજ એ બધા રાજાઓ ત્યાં ઉપસ્થિત હોય છે. રાજાઓ એટલા માટે કારણ કે વસ્તા ખાચર છે કે પછી સુરા ખાચર હોય, હેમંતસિંહ રાજા હોય, આ બધા જે તે ગામના ગામ દરબારો હતા, ગામ ધણી હતા. એટલે એ બધા પ્રત્યે પ્રશ્ન શ્રીજી મહારાજ કહે છે કે હે રાજાઓ અને હે હરિભક્તો, તમે બધા કોઈ પણ મનમાં શંકા રાખતા નહીં, કારણ કે તમે બધા મારા હરિભક્ત છો. તમારા મનની અંદર શાસ્ત્રની કે બીજી કોઈ પણ બાબતની શંકા હોય તો જરાય પણ રાખશો નહીં, અને મનમાં કંઈ પણ હોય તો એ મને અત્યારે જ પૂછી લો. એટલે આવું જ્યારે વચન શ્રીજી મહારાજનું સાંભળ્યું એટલે બધા અંદર ચર્ચા કરવા લાગ્યા. અને વિશેષ કરીને આજે બધા વાત કરી એ બધા રાજાઓ એ બધા પોતે અંદર ચર્ચા કરી અને એક પ્રશ્ન મૂકે છે અને કહે છે કે ભગવાન, અમે તો પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છીએ, અર્થાત અમે ગૃહસ્થાશ્રમી છીએ અને તમારા આશ્રિત પણ થયા છીએ. માટે અમારે શું કરવું અને શું ના કરવું એનો કંઈક વિવેક અમને જણાવો. કેવી ક્રિયાઓ કરવી જોઈએ અને કેવી ક્રિયાઓ ન કરવી જોઈએ એ વિશે અમને થોડું માર્ગદર્શન આપો ભગવાન. ત્યારે શ્રીજી મહારાજ એમને સ્પષ્ટ ઉપદેશ આપતા કહે છે કે મનુષ્યએ શુભ કાર્યો કરવા જોઈએ અને અશુભ કાર્યો ન કરવા જોઈએ. પુણ્ય અને પાપની અંદર કંઈક ભેદ હોય છે, માટે પાપ કર્મ તો અવશ્ય ન જ કરવું જોઈએ. અને આ બધાનો નિર્ણય તમારે કેવી રીતે જાણવો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ બધાનો નિર્ણય તમારે વિદુર નીતિ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદરથી તમારે જાણવો. વિદુર મહાત્મા એ નીતિ જ્ઞાનની અંદર નિપુણ, ધર્મ જ્ઞાનની અંદર નિપુણ હતા. કયા સમયે કેવું કાર્ય કરવું અને ન કરવું એ વિષયની અંદર તેઓની ખૂબ જ કહેવાય કે ચાતુર્ય હતું. માટે તમે એ ગ્રંથનો આશ્રય કરો. એમાં કહ્યા પ્રમાણે જ તમારે બધાએ પોતાનું જીવન વ્યતીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એમાં બતાવ્યા પ્રમાણે જીવન જીવશો તો અવશ્ય તમારું રૂડું થશે, એમાં શંકાને સ્થાન નથી. એટલે બધા અંદર ચર્ચા કરી અને શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે કે ભગવાન, અમારા મનની અંદર એક સંશય છે કે પરમ ધામ જેને આપણે કહીએ છીએ, ભગવાનનું ધામ, એ ધામ કેવું છે?
એની કંઈક અમને માહિતી આપો ભગવાન, કારણ કે એ ધામ તો એ મનુષ્ય જોઈ શકે છે કે જે સમાધિમાં જાય અથવા તો જેનું ધામની અંદર નિવાસ થાય છે, દેહનો ત્યાગ કરી આપ જેને ધામની અંદર લઈ જાઓ છો એને જ એના દર્શન થાય છે, એ જ જાણી શકે છે કે આ ધામ કેવું છે. પરંતુ અમે તો એ જાણતા નથી, માટે અમને જણાવો કે ધામ કેવું છે, એની અંદર કેવા પ્રકારની બાબતો રહેલી છે, બધું જ અમને વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે શ્રીજી મહારાજ એ ધામનો મહિમા જણાવતા કહે છે કે એ ધામને બ્રહ્મપુર કહેવામાં આવે છે, અક્ષર બ્રહ્મ ધામ કહેવામાં આવે છે. અને એ ધામ કેવું છે તો આ સમગ્ર જે પૃથ્વી રહેલી છે, આપણે જેના ઉપર જીવન જીવી રહ્યા છીએ, એ ભૂલોક કહેવાય છે, પૃથ્વી લોક કહેવાય છે. આ લોકથી ઉપર 6 લોક છે અને આ લોકથી નીચે 7 લોક છે. આમ કરીને કુલ 14 લોકનું આખું આ બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડના ગોળાની ફરતે 1 કરોડ જોજન સુધી પૃથ્વીનું આવરણ છે. આ આવરણની વાત જે અહીંયા કરવામાં આવી છે એને આપણે થોડું કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા ધર્મશાસ્ત્રોની અંદર જે અત્યારે વર્તમાનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી જે પૃથ્વી છે એનું એટલું બધું કંઈ સ્પષ્ટ આપણને સમાનતા દેખાતી નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જે પૃથ્વીને જોઈએ છીએ એ ગોળાકાર છે અને એના ઉપર સર્વત્ર મનુષ્ય નિવાસ કરીને રહ્યા છે. એના અંદર પણ કંઈ નથી, એના અંદર ગમે એટલા ખાડા કરીને તમે જાઓ તો ત્યાં કંઈ છે નહીં. પરંતુ શાસ્ત્રની અંદર આપણે જે ધરાતલ ઉપર જીવીએ છીએ એને ભૂલોક કહેવાય છે અને એનાથી નીચે 7 લોક અને એનાથી ઉપર બીજા 6 લોક બતાવેલા છે. અને આવું જે 14 લોકનું બ્રહ્માંડ એનો ગોળાકાર સ્વરૂપ છે. જે રીતે અત્યારે આપણો પૃથ્વીનો ગોળ સ્વરૂપ છે એવી રીતે આ 14 લોકના બ્રહ્માંડે થઈ અને આખું ગોળાકાર સ્વરૂપ થાય છે. એના ચારે ફરતે ગોળ આખો આકાર છે, એને બ્રહ્માંડ કહેવાય છે. આવું એક ગોળાકાર એટલે એક બ્રહ્માંડ એવું જાણવું. આ બ્રહ્માંડના 1 કરોડ જોજન, 1 જોજન એટલે 13 કિલોમીટર, 1 કરોડ જોજન એટલે 13 કરોડ કિલોમીટર સુધીના વિસ્તારની અંદર પૃથ્વીનું આવરણ રહેલું છે. આવરણ એટલે એવી કંઈક સપાટી એવું સમજવું, એવી કંઈક સપાટી, એવી કંઈક જગ્યા, એવું સ્થાન, એને આવરણ કહીએ. તો એવું આવરણ જે રીતે પૃથ્વીના ફરતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જાણીએ તો ઓક્સિજન રહેલું છે, ઓઝોન વાયુ રહેલો છે, બીજા ઘણા બધા વાયુઓનું એક પ્રકારનું આવરણ રહેલું છે. એવી રીતે શાસ્ત્ર એવું કહે છે કે આ જે 14 લોકનો બ્રહ્માંડનો ગોળો છે એના 1 કરોડ જોજન સુધીના વિસ્તારની અંદર પૃથ્વીનું આવરણ રહેલું છે. એ પૃથ્વીના આવરણથી 10 ગણું, હવે જેમ જેમ આવરણ બદલાશે એમ 10 ગણા મોટા મોટા આવરણો આવતા જશે. પૃથ્વી છે એના ફરતે પાછું જળનું આવરણ છે. એ જળના આવરણથી પણ પાછું મોટું એ તેજનું આવરણ છે. એ તેજથી આગળ જઈએ એટલે વાયુ, વાયુથી આગળ આકાશ છે અને આકાશથી આગળ અહંકારનું આવરણ છે, અહંકારથી આગળ પ્રકૃતિનું આવરણ છે. આ અહંકાર શું છે તો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું તો સૃષ્ટિના સર્જન સમયે આપણે આખો સર્ગ જાણીએ જ્યારે તો એમાંનું રહેલું આ એક અહંકાર તત્વ છે. અહંકાર એટલે મનુષ્ય જે પોતે અહંકાર છે એ અહંકારની અહીંયા વાત નથી. અહીંયા તત્વરૂપી જે અહંકાર છે જે સર્ગની અંદર બતાવવામાં આવ્યું એની વાત. અને છેલ્લે પ્રકૃતિનું અર્થાત માયા પણ કદાચ એને કહી શકાય તો એનું આવરણ છે. આમ અષ્ટાવરણથી યુક્ત આ બ્રહ્માંડ છે. અષ્ટાવરણે યુક્ત જે બ્રહ્માંડ કહેવાય એ આ રીતનું છે. હવે આ 8 આવરણથી પછી મહાચિદાકાશ છે જેનું અત્યંત તેજ છે. એટલું બધું તેજ છે કે કોટી સૂર્ય અને કોટી ચંદ્ર ભેગા થઈને પણ એના તેજના એક નાના ભાગના બરાબર પણ થતા નથી. એટલું બધું તેજ વ્યાપીને રહ્યું છે અને મહાચિદાકાશ કહેવાય છે. આ મહાચિદાકાશના કોઈક નાના સ્થાનની અંદર ખાઈ સ્વરૂપી એક નદી વહે છે જેને વિરજા નદી પણ કહેવાય છે અને જેને સુધા સિંધુ નામની નદી પણ કહેવાય છે. આ નદી, એ નદી ખૂબ જ વિશાળ છે અને સતત જળ પ્રવાહથી વહેતી રહે છે.
એ નદીના કોઈક સ્થાનમાં મધ્યે એક દ્વીપ આવેલો છે, ટાપુ જેને સરળ ભાષામાં કહેવાય. એ દ્વીપનું નામ છે સત્યદ્વીપ. આ સત્યદ્વીપની અંદર જાણે કિલ્લો બાંધ્યો હોય એવી રીતે કિલ્લાના સ્વરૂપમાં ગોળાકાર ફરતે શતશૃંગ નામનો પર્વત છે. ગોળાકાર છે. કિલ્લો કેવી રીતે ગોળાકાર હોય ને એના મધ્ય કઈક નગર હોય, એવી રીતે આમાં ફરતે આખો કિલ્લા સ્વરૂપી પર્વત છે જેને શતશૃંગ પર્વત કહે છે. અને એના ચાર દિશાઓની અંદર ગોપુરમ આવેલા છે. ગોપુરમ એટલે પ્રવેશ દ્વાર. તો એવા ગોપુરમો આવેલા છે અને એ પ્રવેશ દ્વાર, ચારે પ્રવેશ દ્વારના મધ્ય બરાબર મધ્યે ગોલોક નામનું અત્યંત ઉત્તમ સ્થાન, અત્યંત ઉત્તમ ધામ આવેલું છે. અહીંયા આ ગોલોકને શ્રીજી મહારાજ બ્રહ્મરૂપ ધામ કહે છે, બ્રહ્મધામ, અક્ષર બ્રહ્મધામ કહે છે. પરંતુ અહીંયા આપણે જેવા હરિભક્તોએ અવશ્ય જાણવું જોઈએ કે આ જે ધામ છે એ અક્ષરધામ નથી. આ ગોલોક ધામ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા છે, જેમાં નંદ સુનંદ ઇત્યાદિ પાર્ષદો ભગવાન શ્રી કૃષ્ણની સતત સેવા કરી રહ્યા છે, જ્યાં સ્ત્રી પુરુષો એ હરિભક્તો બની અને ભગવાનની સેવા કરે છે અને ત્યાં સ્ત્રી પુરુષો વચ્ચે કોઈ ભેદ નથી, એમના વિશે કોઈ અંતરોઅંતર એવી વાસનાનો કોઈ જન્મ થતો નથી. અત્યંત સુંદર પ્રકારનું ધામ છે જ્યાં વિવિધ પ્રકારના ઉપચારોથી ભગવાનની પૂજા થઈ શકે છે. ત્યાં મધ્ય એક સુંદર એવું વિશાળ મંદિર છે. એવું મંદિર આખા પૃથ્વીલોક ઉપર કે છે નહીં, અને એ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા છે. આવા પ્રકારનું અહીંયા શ્રીજી મહારાજ વર્ણન કરે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એટલે ગોલોક ધામ, જેને બ્રહ્મધામ કહીએ, એવું શ્રીજી મહારાજે અહીંયા વચન ઉચ્ચાર્યું. પરંતુ આપણે કેવું જાણવું તો અક્ષરધામ એ આનાથી પણ પર છે. કયા સ્થાનમાં છે, કેવું છે, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ ધામ છે એને ગોલોક જ સમજવું જોઈએ, કારણ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરી રહ્યા છે. એટલા માટે આને ગોલોક સમજવું જોઈએ. પરંતુ અક્ષરધામ એ તો સર્વોપરી છે. એ ધામ કેવું છે એના વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ અત્યારે ગોલોકને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલા માટે આવું ગોલોક ધામ જેની અંદર હરિભક્તો સતત ભગવાનની સેવા કરી રહ્યા છે. આ ધામ અત્યંત તેજસ્વી છે, અતિશય દૈદીપ્યમાન થઈ રહ્યું છે, જેની અંદર ઋતુઓનો કઈ ભેદ નથી. સતત સુંદર અને રમણીય વાતાવરણ રહે છે, રમણીય વાયુ ત્યાં ચાલતો રહે છે, અને જ્યાં જઈ કોઈ પણ પ્રકારના મનની અંદર વિભ્રાંતિ થતી નથી, મનનો ખેદ થતો નથી, અને સતત આનંદની અંદર રહેવાય છે. એવું આ ગોલોક ધામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા બધા હરિભક્તો અને પાર્ષદો દ્વારા થઈ રહી છે. તો આ પ્રકારે શ્રીજી મહારાજે હરિભક્તો સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એની વાત કરી. પરંતુ આમાંથી આપણે એવું સમજવાનો પ્રયત્ન કરી શકાય કે એ વખતના સમયે ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભગવાન છે એવું માનનારા માણસો જૂજ હતા, ખૂબ જ ઓછા. ઘણા બધાને તો મનમાં એવો નિશ્ચય હતો કે આ સ્વામિનારાયણ છે એ જ શ્રી કૃષ્ણ છે. ઘણા બધાને એવો નિશ્ચય હતો કે આ સ્વામિનારાયણ છે એ જ શ્રી રામ છે. ઘણા બધાને તો એવું પણ નહીં અને સાવ એવો નિશ્ચય હતો કે આ સ્વામિનારાયણ કોઈ ભગવાન નથી, આ સામાન્ય ગુરુ છે જે ઉપદેશો આપે છે. અને કેટલાક તો વળી દ્વેષી હતા કે આ તો ગુરુ નહીં, આ તો પાખંડી છે, એવું માનનારા હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમનું જે ધામ ગોલોક એ રીતે શ્રીજી મહારાજ આ બ્રહ્મપુર ધામને સમજાવવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને લોકોને પોતાની અંદર થોડી શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પછી એ શ્રદ્ધાના આશ્રય કરી અને ક્યાંક જતા આગળ એમનું કલ્યાણ થાય, એવો આમાં આશય છે એવું આપણે જાણી શકાય. બધા રાજાઓ સંતૃપ્ત થયા અને શ્રીજી મહારાજની આજ્ઞાથી દરેક હરિભક્તો પોતાના અવતારે જાય છે, સંતો પણ પોતાના અવતારે જાય છે. શ્રીજી મહારાજ પણ અક્ષર ઓરડીની અંદર આવે. હવે આ જ રીતે 13, 14 અને પૂનમ આ 3 દિવસની રાત્રિએ શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણી પાસે કથા વંચાવી. ભાગવતના પંચમ સ્કંદની કથા, ભાગવતના પંચમ સ્કંદની કથા કરાવી અને હરિભક્તો સહિત એ બધી કથાનું શ્રવણ કર્યું છે અને પૂનમ સુધી આ સમગ્ર કથાને સાંભળી છે. હવે જ્યારે પૂનમ થાય છે ત્યારે શ્રી હરિ એક સભા બની. એ સભાની અંદર શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરી કે હે હરિભક્તો, તમે સર્વે અમારી આજ્ઞાથી અહીંયા રોકાઈને રહ્યા, આનંદ કિલ્લોલ કર્યો, બધાએ ખૂબ સારા એવા પ્રમાણની અંદર સેવા પણ કરી છે, માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
હવે આવતીકાલના સવારેથી જેને પણ પોતપોતાના સ્થાનમાં જવું હોય તેને બધાને છૂટ છે, અમારી આજ્ઞા છે. સાચવીને પોતપોતાના સ્થાનોની અંદર હવે બધા ગમન કરો. વિચાર કરો, જ્યારથી હરિભક્તો લગભગ 18 દિવસથી ત્યાં રોકાયેલા હતા, અન્નકૂટની વાત સાંભળેલી, તો ધનતેરસથી બધા અહીંયા આવી ગયેલા, કેટલાક તો એનાથી પહેલાથી આવી ગયેલા, બારસના દિવસથી, એકાદશીના દિવસથી બધા અહીંયા પહોંચવાનું શરૂ થયેલું, પણ વિશેષ કરીને બધા ધનતેરસથી આવેલા. તો છેક આજે પૂનમ થઈ, તો ત્યાં સુધી બધા રોકાયા અને બધા આનંદ પ્રાપ્ત કર્યો છે. અને હવે શ્રીજી મહારાજ બધાને કહે છે કે હવે તમે બધા પોતપોતાના સ્થાનોને વિશે ગમન કરો. અને સંતોને પણ આજ્ઞા કરી કે હવે બધા પોતપોતે અમે જે મંડળ બાંધી આપીએ એ રીતે વિચરણ કરવા માટે દેશાંતરમાં ચાલ્યા જાઓ. એ બધી સઘળી બાબત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજ.